કાલાવડ તાલુકાના નવા ગામનો બનાવ આવ્યો સામે। શું સેવા પૂજા કરવી તે ગુનો છે? મંદિરમાં સેવા પૂજા કરનાર યુવતી ઉપર કરાયો જાનલેવા હુમલો। આજે લોકશાહી છે ત્યારે બંધારણ નિયમ મુજબ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ પોતાની જાતે નિર્ણય લઈ પોતાની રીતે ગમે ત્યાં રહી શકે છે। ત્યારે વાત કરીએ તો કાલાવડ તાલુકાના નવાગામ ખાતે વિશ્વાસધામ આશ્રમમાં છેલ્લા 2 મહિનાથી મંદિરમાં સેવા પૂજા કરી સાંસારિક જીવનનો ત્યાગ કરી એક મહિલાએ પોતાની જાતે નિર્ણય લઈ મંદિરમાં સેવા પૂજા કરવા માટે આવેલ હતી। ત્યારે તેમના જ પરિવારના લોકોને આ મહિલા આ મંદિરમાં સેવા કરતી હોય તે સારું ન લાગતા 8 થી 10 લોકોએ ધોકા પાઇપ જેવા હથિયારો લઈ આ મંદિરમાં ઘેર પ્રવેશ કરી આ મહિલા ઉપર એક સંપ કરી ઢોર માર મારી। આ વાત અહીંયાથી અટકતી નથી। ત્યારબાદ ફિલ્મી ઢબે આ મહિલાનું અપહરણ કરી જેમને કાયદાનો ડર ન હોય એ રીતે પોતાની સાથે લાવેલ આલ્ટો કે 10 નામની ગાડીમાં બેરહીમીથી માર મારી અપહરણ કરી લઈ ગયા। ત્યારબાદ ગાડીમાં પણ આ મહિલાને આ આરોપીઓ દ્વારા રસ્તામાં માર મારવામાં આવેલ અને કહેવામાં આવેલ મારી મરજીથી સેવા કરવા આવેલ છું, જે મારા પરિવારને ગમતી વાત નથી અને એ લોકો મને આ પરિવાર આશ્રમમાં મને રહેવા દેવા માંગતા નથી।